આજે આપણે સમજવાનું છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કેપિટલિઝમ, સોશિયલિઝમ એન્ડ કોમ્યુનલિઝમ. સી સમજે પહેલું કેપિટલિઝમ એટલે શું કે જ્યારે કોઈ પણ દેશની અર્થતંત્રની જેટલી વ્યવસ્થા છે, જેટલા જે પૈસા છે, જે કેપિટલ હોલ્ડિંગ છે, એ ઇન્ડિવિજ્યુઅલ બહુ ઓછા લોકોના હાથમાં આવી જાય અને કેપિટલિસ્ટ કહેવાય. તો જનરલી કેપિટલિઝમ તરીકે ઓળખાય. જનરલી યુએસની ઇકોનોમી કેપિટલિઝમ તરીકે કાર્યરત છે. સોશિયલિઝમ અને કોમ્યુનિઝમમાં મેઇન ડિફરન્સની વાત કરીએ તો સોશિયલિઝમની અંદર કોમ્યુનિઝમની અંદર શું થાય કે જેટલી પ્રોપર્ટીઝ છે, જેટલી ઇકોનોમી છે, જેટલું જે મેઇન પ્રોપર્ટી છે, એ દરેક વસ્તુ ઉદ્યોગથી માંડીને દરેક વસ્તુ સરકાર જ્યારે ઓન કરતી હોય અને ઇન્ડિવિજ્યુઅલના હાથમાં બહુ ઓછું જૂજ વસ્તુ હોય ત્યારે કોમ્યુનલિઝમ કહેવાય. જનરલી ચાઇના અને રશિયા જે છે એ જનરલી એની પર કામ કરતું હોય છે. એ અર્થવ્યવસ્થા ઉપર ચાલતું હોય છે. અને ભારતની વાત કરીએ મિક્સ ઇકોનોમી છે, પણ સ્ટીલ સોશિયલિઝમ છે. બંધારણીયમાં પણ આપણે સોશિયલિઝમનો ઉલ્લેખ 32 એમેન્ડમેન્ટમાં કર્યો હતો. તો સોશિયલિઝમમાં જનરલી પ્રથા એવી છે કે જનરલી દરેક લોકો છે, જે લોકો જે રેસિડન્સ દરેક લોકો જોડે સરખા પ્રમાણની અંદર જે પ્રોપર્ટીઝ છે, જે પૈસા છે, જે ઉદ્યોગ છે, દરેક જોડે સરખા પ્રમાણમાં વહેંચણી થતી હોય ને સોશિયલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તો ત્રણ ડિફરન્સ જે છે એ જનરલી કેપિટલિઝમ, સોશિયલિઝમ અને કોમ્યુનિઝમને આપણે દર્શાવતા હોઈએ છીએ. થેન્ક યુ.